નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। જે રીતે એકાદ મહિનો તો વીતી ગયો હશે લગભગ, દલિત સમાજના યુવકને જે રીતે જયરાજસિંહ જાડેજાના પુત્રએ અને એમના સાથી મિત્રોએ ફાર્મ હાઉસ પર લઈ જઈ અને જે ઢોર માર માર્યો હતો, આવા આક્ષેપો એમના પર લગાવવામાં આવ્યા હતા। ત્યાર પછી ગણેશ ગોંડલની ધરપકડ પણ થઈ, એમના સાથી મિત્રોની પણ ધરપકડ થઈ। ત્યારે રાજુ સોલંકીએ જે રીતે બાઇક રેલી કરી અને ગોંડલની અંદર આવ્યા હતા અને ગોંડલની અંદર આવી અને ગણેશ જાડેજાને જે રીતે ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જયરાજસિંહ જાડેજાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, ત્યાર પછી એમની ગિરફતારી થઈ એટલે આપણા લોકોને એવું લાગ્યું મામલો શાંત પડી ગયો છે। પણ થોડા દિવસ પહેલા ગણેશ ગોંડલના જામીન કદાચ મંજૂર થઈ ગયા અને એમને બાઇજત બરી કરવામાં આવ્યા। ત્યારે ગણેશ ગોંડલની પણ એવી જ રીતે વાજતે ગાજતે ઘોડે સવાર રેલી કરવામાં આવી। ત્યારે ફરી એક વખત જૂનાગઢના ગીરમાં દલિત સમાજના લોકો એકત્રિત થયા છે અને રાજુ સોલંકીએ ફરી એક વખત સરકાર સામે શું માંગણી મૂકી છે, આવો આપણે એ રાજુ સોલંકીએ જે વાત કરી છે અને આવનારા દિવસોમાં રાજુ સોલંકી શું કરવાના છે। એમના ઘણા બધા મુદ્દાઓ છે કે 25-30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર છે, છતાં દલિત સમાજ ઉપર આટલો બધો અત્યાચાર થાય છે, તો અમે આ તમામ મુદ્દાઓ ગાંધીનગરની અંદર જઈ અને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના છીએ। રાજ્યપાલની સમક્ષ પણ અમે રજૂઆત કરીશું। આટલી કાર, આટલી ગાડીઓની અમે ભયંકર રેલીઓ કરવાના છીએ। ત્યારે રાજુભાઈ સોલંકીએ જે ફરી એક વખત સરકારને ચીમકી આપી છે કે ભાઈ જો મારી આ વાત માનવામાં નહીં આવે તો અમે લોકો શું કરી શકીએ એમ છીએ, આવો આપણે એમના મોઢેથી જ સાંભળીએ। ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે, હું છું તમારી સાથે મુહિબ। અમદાવાદથી 350 કિલોમીટર આજે આપણે દૂર છે અને ગીર ગઢડાની અંદર જ્યારે દલિત સંઘર્ષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સંમેલનની અંદર ઘણા બધા આગેવાનોએ પોતપોતાની વાત રજૂ કરી, પોતપોતાની દ્રષ્ટિએ સમાજને સાથે જે અન્યાય થઈ રહ્યા છે તે અન્યાય કેવી રીતે ઘટાડવામાં આવે તેને લઈ વિઝન પણ મૂકવામાં આવ્યું। ત્યારે આપણી સાથે રાજુભાઈ સોલંકી છે, તેમની સાથે આપણે વાત કરીએ। રાજુભાઈ સોલંકી કે જેમના દીકરા સાથે જે હાલમાં જ ઘટના બની હતી તે તમને દરેકને ખબર હશે। રાજુભાઈ શું કહેશો, કેવી રીતની વાતો આજે સંમેલનની અંદર થઈને કેવી રીતની લડત આગળ આપવામાં આવશે દલિત સમાજ દ્વારા? આજે ગીર ગઢડા ગામમાં સમગ્ર ગુજરાતના આગેવાનો ભેગા થયા છે। અહીંથી નક્કી કરવામાં આવ્યું છે કે હવે આપણે રોડ ઉપર નીકળવું જોઈએ। કોઈ રોડ ઉપર આવે કે ના આવે, હું તો શું ભાઈ, હું 15મી ઓગસ્ટે નક્કી કર્યું છે અમે અને અમારી ટીમે કે અમે ગાંધીનગર જવાના છીએ। 13 તારીખે જૂનાગઢથી બાઇક રેલી લઈ અને અમે ગાંધીનગર જવાના છીએ। બપોરા અમે રાજકોટ કરશું અને બાવળા અમે રાતે જમણવાર કરી, સભા કરી અને ગાંધીનગર સીએમના કાર્યાલયે જશું અને સીએમને આવેદનપત્ર આપશું અને અમારા ગુજરાતભરના SC/STના 5000 જે અત્યાચાર થયા છે એ 5000 અત્યાચારના પીડિતોને લઈ અને મારી આગેવાનીમાં અને અમારી ટીમની આગેવાનીમાં અમે ગાંધીનગર જવાના છીએ। અમે રાજ્યપાલને આવેદન આપશું, મુખ્યમંત્રીશ્રીને આવેદન આપશું અને અમે કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ, ભાજપના પ્રદેશ પ્રમુખને પણ આવેદન આપશું। છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં અને 25 વર્ષમાં ઓછામાં ઓછા 5000 અત્યાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે। જ્યારે મારા દીકરા ઉપર જે બનાવ બન્યો છે એ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરાએ જે માનવ જાતિને ના શોભે એવું કૃત્ય કર્યું છે, ત્યારે હું આ વાત લઈને જવાનો છું અને ગીતાબા જાડેજાનું જ્યાં સુધી રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી મારી લડત ચાલુ રાખી અને 120B જયરાજસિંહની પણ ધરપકડ થાય અને અપીલ જામીન રદ થાય એવી માંગણી સાથે હું જવાનો છું। અચ્છા રાજુભાઈ, એક વસ્તુ મને જણાવો તમે, કારણ કે સમાજના આગેવાન પણ છો, અત્યાર સુધી જે અત્યાચારો તમે કહી રહ્યા છો કે થયા છે, ન્યાય નથી મળ્યો, ક્યાંક સમાજમાં પણ ઉણપ રહી ગયું તેવું લાગી રહ્યું છે? નહીં, સમાજમાં ક્યાંય ઉણપ નથી રહી, પણ જ્યારે પણ કોઈ અત્યાચાર થાય છે ત્યારે આ જે માની લો કે ક્યાંય એક કાગડો મળે અને કાગડો ક્રાવ ક્રાવ કરીને હજારો કાગડા ભેગા થાય, એમાં મારો સમાજ ભેગો થાય અને પછી ભૂલી જાય છે।
એટલે હવે જે તમે કહ્યું કે ઉણપ તો કોઈ રહી નથી, પરંતુ થોડી ઘણી જે કચાશો રહી ગયો એને દૂર કરવા માટેના શું પ્રયત્ન? એટલે તો હું ગાંધીનગર જાઉં છું ભાઈ. જે મારા દીકરાનો જે અત્યાચાર થયો પછી તમે જોતા હશો કે આખો સમાજ રોડ ઉપર આવી ગયો છે. અમે ઓછામાં ઓછા 10 કિલોમીટર લાંબી રેલી લઈને હું ગોંડલ ગયો હતો અને અમે હવે ગાંધીનગર જઈએ છીએ ત્યારે 2 લાખ મોટરસાઇકલ અને 5 લાખ દલિત સમાજને લઈને હું ગાંધીનગર જાઉં. તો આવનારા દિવસોમાં આપણે જોવાનું રહ્યું કે રાજુભાઈ સોલંકીએ જે રીતે અત્યારે સરકારને ચીમકી આપી છે અને સરકાર એમની વાત માને છે કે કેમ. રાજુભાઈ સોલંકીની એક જ માંગ છે કે ભાઈ ગણેશ ગોંડલના માતા અત્યારે જે રીતે ધારાસભ્ય છે એમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું મળવું જોઈએ. બસ એક જ માંગ છે એમની. અને જે રીતે જયરાજસિંહ જાડેજા અત્યારે જામીન ઉપર બહાર આવ્યા છે એમની પણ પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આવી ઘણી બધી માંગણીઓ છે એમની. ત્યારે જોઈએ આવનારા દિવસોમાં શું થાય છે. જે રીતે અત્યારે જે સરકારને ચીમકી આપી છે ત્યારે દલિત સમાજ એકત્રિત થઈ અને ગાંધીનગર પહોંચશે કે નહીં પહોંચે, તમારું શું કહેવું છે દોસ્તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો.